नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। कर्नावती विश्वविद्यालय में ट्रांसजेंडर समुदाय के लिए फिल्म काशी राघव की एक विशेष स्क्रीनिंग आयोजित की गई थी। काशी राघव 3 जनवरी को रिलीज हो रही है। धनपाल फिल्म्स के बैनर तले धनपाल शाह द्वारा निर्मित फिल्म ध्रुव द्वारा लिखित और निर्देशित है। गोस्वामी फिल्म में दीक्षा जोशी और जयेश मोर लीड रोल में है। सुहृद गोस्वामी और बाल कलाकार पीहू गढ़वी और उनके साथ बेहद महत्वपूर्ण भूमिका में नजर आएंगे। फिल्म में भारत के ठक्कर, कल्पना गगड़ेकर, सौरभ सारस्वत, प्रीति दास, विशाल ठक्कर, दिवंश पटेल, जिगर बागरिया, हीरल डांगर और गौरांग जट सहित कई प्रतिभाशाली कलाकार भी नजर आएंगे। और सभी आउट ऑफ कंट्री में जाके आई हूँ। सोनाका जी सेक्स वर्कर का ऐसा बाजार है। तो फिर आपके अंदर जब आप कैरेक्टर में आए तब there would have been some. It was not easy for me. Also, मैं एक चीज बताना चाहूंगी यहाँ पे सारी मासिकाओं को कि जब भी रोल किया गया था, मैंने जब आपका मांगे तो मैंने एक वस्तु दो भूमियों में अमुक फिल्मों में ये है some films you forget everything. ये मैं ऐसे raise a lot of questions, but I had one. ઈગો પણ પ્રેમ છે કે બહુ બધી ભૂલો થયા પછી પણ પાછું એક સારો પોઈન્ટ દેખાણો ને. I'm already prepared. I'll watch this on 3rd of Jan, and because it's a film which और कोई जाना नहीं, हमें कोई फोटो लेना है। आप can you all help me? आपको just to move the बिना समय से we can take a મારું નામ દીક્ષા છે અને અમારી ફિલ્મ કાશી રાઘવ 3જી તારીખે 3જી જાન્યુઆરીએ આવી રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં. આજે જે અમે એક પ્રાઇવેટ સ્ક્રીનિંગ જેવું રાખ્યું હતું એમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીથી લોકો આવ્યા હતા અને ક્વિયર કમ્યુનિટીથી લોકો આવ્યા હતા અને એમનો રિસ્પોન્સ જોઈને બહુ જ આનંદ અત્યારે ફીલ કરી રહી છું. અને એક હોય ને કે અમુક ફિલ્મો એવી હોય જે તમારી લાઈફમાં એક લેન્ડમાર્ક બની જાય. કદાચ આ એક એવી ફિલ્મ છે કારણ કે મને જેન્યુઅનલી ફરક નથી પડતો કે આનાથી એટલે આ ફિલ્મ જ્યારે રિલીઝ થશે ત્યારે શું થશે. મને કોઈ અવોર્ડ નથી જોઈતો. મને એટલે આ અપેક્ષાથી મેં આ ફિલ્મ નથી કરી કે મને અવોર્ડ મળશે કે આ થશે પેલું થશે. મેં આ ફિલ્મ કરી જસ્ટ બિકોઝ મારે આ સબ્જેક્ટને એક્સપ્લોર કરવો હતો. જસ્ટ બિકોઝ મારે એ દુઃખ જે એક પ્રોસ્ટિટ્યૂટ ફીલ કરતી હશે, એક સેક્સ વર્કર ફીલ કરતી હશે કે એક માં જેની દીકરી ખોવાઈ ગઈ છે, એ જે દુઃખ છે એ દુઃખ મારે જેન્યુઅનલી ફીલ કરવું હતું અને એ થયું. એ વાઇલ વી વર શૂટિંગ અને મને અમુક વાર પ્રશ્નો આવતા કે હું આ પ્લે કરી રહી છું અત્યારે, આ મારી દીક્ષાની રિયાલિટી નથી પણ ઘણી બધી કાશીઓ ત્યાં છે જેમની આ રિયાલિટી છે. તો એમની જોડે એકચ્યુઅલી આ મને એઝ એન એક્ટર આટલું બધું ટચ કરી રહ્યું છે ને આટલું બધું ડિસ્કમ્ફર્ટ મારા માટે છે, આટલું બધું સફરિંગ છે આ મારા માટે. તો જેની સાથે જેન્યુઅનલી થઈ રહ્યું છે અત્યારે એને શું ફીલ થતું હશે, એની સાથે શું થતું હશે, એ અબ્યુઝનું લેવલ તમે વિચાર પણ નથી કરી શકતા. એ ટાઈપનું અબ્યુઝ થાય છે. અને તો મારો એ જ ટ્રાય હતો કે હું એને ધ લીસ્ટ આઈ કેન ડુ ઇઝ જસ્ટ ફીલ કે આ લોકો સાથે શું થાય છે ને એમ્પથાઇઝ વિથ ઇટ. દેટ્સ ધ લીસ્ટ આઈ કેન ડુ. મારું નામ છે કિરીટ. આમ માસીઓમાં મારું નામ છે આરાધના દે. હું 96થી હું HIV એડ્સ પ્રિવેલન્સ સાથે કામ કરી રહી છું. એમાં કોર કમ્પોઝિટ, ફિમેલ સેક્સ વર્કર, ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી, MSM LGBTQ કોમ્યુનિટી સાથે કામ કર્યું છે. અને જે આજે આ પિક્ચરનું રિએક્શન પ્રમોશન થયું છે એ બહુ સુપર થયું છે. રિયલમાં બહુ દિલ હટકે થઈને થયું છે. અત્યાર સુધીમાં તો મેં હોલિવૂડ બોલિવૂડમાં તો ઘણું બધું જોયું છે પણ ફર્સ્ટ વખત ગુજરાતી પડદે અને ગુજરાતીમાં અને એની સાથે સાથે 3 ભાષાઓમાં પિક્ચર બહુ સરસ રિલીઝ થયું છે. મને બહુ હું એક ગુજરાતી હોવાથી મને બહુ જ સરસ મને એમ આત્મનિર્ભર છું કે રિયાલિટી શો આ પિક્ચર થ્રુ સમાજની અંદર અને અમારી જે પણ કોમ્યુનિટી છે તે કોમ્યુનિટીની અંદર તેમજ અધર પર્સનની અંદર બહુ સરસ મેસેજ ફોરવે થશે. અને દરેકને હું નમ્ર અપીલ કરું. પિક્ચરનું નામ છે કાશી રાઘવ. જે કાશી રાઘવ પિક્ચર છે એ પિક્ચર
ગુજરાતીથી લઈને હિન્દી અને 3 ભાષાઓમાં એને લેવામાં આવ્યું છે. એટલું સરસ છે. અત્યાર સુધી બોલિવૂડ ટેલિવૂડમાં પણ થયું હશે એના કરતાં મને એવું લાગ્યું છે કે બહુ સરસ ગુજરાતી ફિલ્મ એ રહ્યું થયું છે. આ પિક્ચર જોયા પછી તમે આપણી દીકરીઓ માટે શું મેસેજ આપો? આનાથી આપણા સમાજની અંદર બહુ સરસ સંદેશો જશે. જે લોકો સારામાં સારો એવો સરસ એવો સંદેશ જશે કે પોતાના મા બાપ ઉપર અને દીકરીઓ ઉપર પણ સારામાં સારો સંદેશો જશે. જે આવા લોકોથી બહુ એ વિશેષ રહેશે એમાં સાવચેત રહી શકશે.